વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીધામ અને આદિપુર વચ્ચે 11 કિલોમીટરની નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી, જે 152 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે. આ નવી રેલવે લાઇનને કારણે કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગો માટે માલ પરિવહનની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન અંદાજે 20,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા. આ અવસરે કચ્છના ખાવડામાં 4.5 ગીગાવોટના વિશાળ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને આ પ્રવાસ દરમિયાન કોબા તીર્થ ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાણંદ ખાતે સેમિકોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારની મુલાકાત લઈ જનસભાને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમોમાં રેલવે, માર્ગ પરિવહન, પાઇપલાઇન યોજનાઓ અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સહિતના અનેક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાવડા ખાતેનો રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્રે મહત્વનું કદમ માનવામાં આવે છે. ગાંધીધામ ખાતે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, કચ્છના સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્જન, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત